બ્રાહ્મણ સમાજ એ જાગૃત સમાજ, અન્યને શિખામણ આપવા વાળો સમાજ છે. હું દરેક જગ્યાએ સ્ટેજ ઉપર ઊભો થાઉં તો પહેલી વાત એ કહું છું કે ભૂદેવ બનો, ભૂદેવ. પ્રથમ જ્ઞાની બનો અને પછી તમારું અનુકરણ બીજો સમાજ કરશે. ભલા માણસ આપણા ઘરે ડેકલા વાગે ને ભૂવા ધૂણે તો તમે શું માનો છો કે બ્રહ્મ સમાજમાં આપણને શોભે એવું કામ છે? અન્ય સમાજને જ્ઞાન આપવા વાળો સમાજ જ્યારે ડેકલાના તાલે ધૂણવા માંડે ને ત્યારે ગણવાનું કે આપણા પેઢીનું ક્યાંક પૂન ખૂટી ગયું છે. આવા રવાડે ક્યાંય ચડતા નહીં, કારણ કે આપણે બીજાને વેદોનું જ્ઞાન આપીએ છીએ, આપણે બીજી સમાજને ધર્મનું જ્ઞાન આપીએ છીએ, રામાયણનું જ્ઞાન આપીએ છીએ, હોમ હવન કરીએ છીએ. આ તો આપણે હોમ હવન છોડી દીધા. બાકી પુરોહિત જ એને કહેવાય જે યજ્ઞ કરતો હોય એ રાજપુરોહિત છે. તો આપણી જાતને ક્યારે આપણે ભૂલીએ નહીં અને આ ખોટા રિવાજોમાં ક્યાંય તણાઈએ નહીં. સાચું બોલજો, આમાંથી બર્થડે કેટલા ઉજવે છે બાળકો? માતાઓ પણ એટલા શોખીન હોય છે કે મારો દીકરો હેપી બર્થડે તો કરવો જોઈએ. હું તમને કારણ બતાવું હેપી બર્થડે નું. હું લગભગ દરેક જગ્યાએ કહું છું, મહેન્દ્રભાઈ ક્યારેક સાઉન્ડ લઈને હોય, લગભગ દરેક જગ્યાએ મારી આ વાત થતી હોય છે. સાહેબ, આપણા ધર્મની અંદર ભગવાનની સામે દીવો કરીએ અને દીવાનો પ્રકાશ થાય તો સુકન માનવામાં આવે, ને જો દીવો ઝાપટું આવે પવનનું ને જો ઓલવાઈ જાય તો એ અપસુકન છે. કેટલા માને છે? આમાં મારી ખોટી વાત હોય તો કહેજો. તમારા ઘરે કુળદેવીને દીવો કરો અને દીવો જો ઓલવાઈ જાય તો સાહેબ અપસુકન છે, સુકન નથી. હવે આવો બર્થડે ઉપર. બર્થડે માં આયા, પેલા પોદલા જેવો કેક ખડક્યો, ઉપર રંગીન રંગીન ચોકલેટ નાખી, મીણબત્તીઓ ઉપર 4 ગોઠવી અને પછી પાછા ફૂં ફૂં કરીને મીણબત્તી ઓલવે, કાપે, મોઢે ચોપડે અને પછી ખાય. શું માનો છો? આપણી સંસ્કૃતિ છે. પછી પાછા કે હેપી બર્થડે ટુ. મરી જા ઢાંકણીમાં પાણી લઈને છાનું માનું. શું હેપી બર્થડે ટુ યુ? ભલા માણસ, જન્મ દિવસ આપણો ન ઉજવાય, મારા રામનો ઉજવાય, મારા કૃષ્ણનો ઉજવાય, મારા શિવનો ઉજવાય, મહારાણા પ્રતાપનો ઉજવાય, શિવાજીનો ઉજવાય. આપણે શું મહાન કામ કર્યા છે કે આપણે જન્મ દિવસ ઉજવી શકીએ? અને છતાંય ઉજવવો હોય તો ઉજવો, 100% ઉજવો. પણ કેવી રીતે? ભગવાનને આગળ દીવો ધરો, ઘરે માતર બનાવો, પેંડા બનાવો, ભગવાનને એનું ધૂપ આપો. સમાજમાં જેટલા વડીલો છે, માતાઓ છે, મોટા વડીલો છે, એમને બાળકને પગે લગાડતા શીખવાડો, એનું સન્માન કરતા શીખવાડો. અને પોતે ધોતી પહેરીને જો છોકરો હોય તો એને બાઈ હોય તો માથે ઓઢીને અને પછી મા બાપના આશીર્વાદ લે અને આજુબાજુમાં એ પ્રસાદીને વેચે ને તો એને કહેવાય જન્મદિવસ ઉજવ્યો. બાકી ફૂં ફૂં કરીને આપણે જે હેપી બર્થડે ટુ યુ કહીએ છીએ ને એને જાકારો આપજો. એના કરતા એક ખતરનાક રિવાજ આવ્યો પાછો બીજો. આ તો હજી બાળકોમાં છે. વક્તાભાઈ, મને એ નહીં સમજાતું કે આપણે પહેલાના જમાનામાં જે હળદી કરતા, ખબર છે? હળદી એક પ્રોગ્રામ આવતો, તમને ખબર છે બધાને લગભગ. ત્યારે આપણા તડકામાં કામ કરતા, એવા એસીમાં રહેવા વાળા નહોતા. જ્યારે ખેતરમાં કામ કરતા હોય ને, ડીલ આખું શરીર કાળું પડી ગયું હોય તો એને હળદર અને ચંદનનો લેપ લગાડીને 2 દિવસ માટે ઉજળું કરવામાં આવતું. અને એ પણ બંધ ઓરડામાં. આપણો સમાજનો કરે એના પહેલા નાઈ એ કામ કરે. નાઈ સમાજના આપણા સેવક છે, એમને એ કામ કરતા. અને આપણે એને શેમાં બદલ્યું છે? મોટો મંડપ સજાવીએ, બધા હળદર લગાવે, હળદી લગાવે, એના મોઢે ચોપડે, કપડે ચોપડે ને 1 લાખ રૂપિયાનો ખર્ચો કરે. શું વાત કરો છો ભલામણ? આ હલ્દીના પ્રોગ્રામો આપણા સમાજમાં પિક્ચરના માંથી ઉતારા કરી કરીને ખોટા ખોટા ખર્ચે નહીં ચડશો. આપણા રીત રિવાજો છે એમાં ચાલો. એના કરતા એક બીજો રિવાજ તમને ખબર હોય તો આપણા સમાજમાં આવ્યો કે નહીં આવ્યો મને ખબર નહીં, પણ લગભગ આવવાની તૈયારીમાં છે. કયો? પ્રી વેડિંગ. આ ઘણા બાપુઓને નહીં સમજાય કે પ્રી વેડિંગ એટલે શું. બાપુ, એ પ્રી વેડિંગ એવું છે કાકા કે લગ્ન થાય ને, લગ્ન એના પહેલા છોકરો ને છોકરી ફરવા માટે જાય અને 2 દિવસ એકલા રોકાય, ત્યાં ફોટોગ્રાફી કરે, વિડીયો ચાલુ કરે. હવે લગ્ન પહેલાનું લગ્ન એટલે પ્રી વેડિંગ. અલ્યા ભાઈ, આપણો સભ્ય સમાજ છે. દીકરી લગ્ન કરીને ગઈ હોય ને ચૂડલો પહેર્યો હોય તો 6 12 મહિના સુધી એ ચૂડલો એના બાપના બતાવે. એ સમાજ આપણો છે. બાપ સામે બેઠો હોય, જમાઈ સામે બેઠો હોય તો એ ઘૂમટો ઊંચો ના કરે. એ આપણો સમાજ છે. અને તમે પ્રી વેડિંગ ના રવાડે ચડ્યા છો. પાછા વળી જજો, નહીતર ભૂદેવ કહેવાને લાયક નહીં રહો, એની ગેરંટી આપું છું.
સભ્યતાને તમે વળગી ન રહ્યો તો આ સમાજનો કોઈ પણ વ્યક્તિ આ સભ્યતાને નહીં વળગી રહે, એની ગેરંટી આપું છું. અરે એના કરતા આપણા પુરુષ સમાજના બે થી 4 જણાને એવા જોયા છે, ગર્ભ ધારણ કરે તો તમને ખબર છે કે જ્યારે દીકરી પેટથી હોય અને પિયરથી જ્યારે સાસરે જાય તો સાસરી પક્ષવાળા લેવા આવે અને કિલો ગોળ સાઈડમાં રાખે, રસ્તામાં જે પેલું મળે એને આપી દે, મીઠું મોં કરાવે અને સુકન લઈને જાય. એ આપણો રિવાજ હતો. અત્યારે દીકરી, મારે કહેવાય નહીં, મારે કહેવું પડશે આજે, કારણ કે ખરાબ રિવાજ ઉજવતા તમને શરમ નહીં આવતી કોઈને, તો મને કે તસેની શરમ આવે. પેટ ઉગાડું રાખીને એનો જમાઈ એને બાજુમાં હાથ રાખીને ઊભો રહે અને પછી 2-4 ફોટા પડાવે અને પાછા ન્યૂ બેબી બર્ન એવા કઈ મેસેજ મૂકે, ભલા માણસ મરી જાઓ. શિવાજીના પેટે, માં જીજાબાઈના પેટે શિવાજી ત્યારે જન્મ્યા કે જ્યારે એને રામાયણ વાંચી ગર્ભાવસ્થા દરમિયાન. દ્રૌપદીના પેટે અભિમન્યુ ત્યારે જન્મ્યો અને 6 કોઠાની વિદ્યા ત્યારે જાણી શક્યો અને જીતી શક્યો, કારણ કે એને બાલ્યકાળથી એને યુદ્ધ કથાઓ શીખવી માતાએ, રામાયણ વાંચીને, મહાભારતો વાંચીને, એની યુદ્ધ કથાઓ વાંચીને, વીર કથાઓ વાંચીને. અને તમે શું એમ માનો છો કે આમ પેટ ઉપર ફોટા મૂકીને અમે ફોટા પાડીએ તો તમારા પેટે શિવાજી પેદા થાય? ગલુડિયા પેલા થાય, ગલુડિયા. એ શિવાજી પેદા ન થાય. ભલા માણસ, આ શરમ કરવા જેવી વાત છે. કોઈ મહાપુરુષને જોઈએ, કોઈ વીર પુરુષને જોઈએ તો આપણને ઈચ્છા થાય કે મારો દીકરો પણ આવો થાય, મારો દીકરો પણ ભારત દેશનું નામ રોશન કરે. તમે શું માનો છો આવી રીતે ભારત દેશનું નામ રોશન થશે એમ? પાછા વળી જજો. મારે અન્ય સમાજને આ સલાહ નથી આપવી, મારે અન્ય સમાજને સલાહ નથી આપવી. બ્રહ્મ સમાજ કરતો થઈ જશે. ભૂદેવ સમાજ, ભૂદેવ પૃથ્વીનો દેવ, બ્રાહ્મણ, બ્રહ્મને જાણનાર, જ્ઞાનને જાણનાર, એ સમાજમાંથી આપણે છીએ ભલા માણસ. આજે એટલા માટે સલાહ આપું છું, એક નાના ભાઈ તરીકે, એક દીકરા તરીકે, આ સમાજના બંધુ તરીકે, કે આપણને ભૂદેવ તરીકેનું આ ક્યાંય શોભતું નથી. કેટલાને હવે લાગે છે કે તમે વાત કરી એમાંથી આ વાત ખોટી છે, આંગળી ઊંચી કરો એટલે આપણે અહીંયા ચોખવટ થઈ જાય. અને જો તમને સાચી લાગી હોય તો એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો.